વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. પ્રાણી સૃષ્ટિ જે છે એમાં આજનો આપણો નેક્સ્ટ ટોપિક છે ક્લાસ સ્પીસીસ. બરાબર, મતલબ થશે મત્સ્ય વિભાગ. બરાબર છે. આપણે પૃષ્ઠવંશી સમુદાય જે છે ભણીએ છીએ. પૃષ્ઠવંશી સમુદાય અંતર્ગત જે છે એમાં આપણે બે વિભાગ જે છે એનો અભ્યાસ કરેલો હતો. એમાં એક વિભાગ જે છે એનું નામ હતું અનુવિહીન અને બીજો વિભાગ જે છે હતું અનુધારી. બરાબર, અનુવિહીન જે છે એમાં આપણે આગળના લેક્ચરમાં સમુદાય તરીકે જે છે જૂસમુખા સમુદાયનો અભ્યાસ કર્યો. એના પછી જડબાધારી જે છે એમાં જલજ જીવનને અનુકૂલિત એવું પ્રાણી મત્સ્ય વિભાગ. બરાબર, એના વિશે જે આપણે અભ્યાસ કરવાનો છે. એટલે મત્સ્યના સામાન્ય લક્ષણો કયા છે, એના મુખ્ય વિભાગ કયા છે, અને એ અંતર્ગત આપણે જે ટેક્સ્ટબુકમાં આપેલા છે મુખ્ય બે વિભાગ, બરાબર, કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય. બરાબર, એના વિશે આપણે આજે અભ્યાસ કરશું. એ પહેલાં એની સામાન્ય માહિતી જે છે આપણે સમજી લઈએ. બરાબર, એટલે મેઇન વિભાગ આવશે. શરૂઆત કરીએ વર્ગ મત્સ્ય. તો સૌથી પહેલા મત્સ્ય જે છે વિભાગને લગતી સામાન્ય માહિતી, પછી એના પ્રકારની આપણે અભ્યાસ કરીએ. બરાબર, તો સૌથી પહેલું આ વર્ગમાં વાસ્તવિક એટલે કે સાચી મત્સ્યનો સમાવેશ થાય છે. જેમ કે આગળ શબ્દ આવી ગયો જેલી ફિશ, બરાબર, હેગ ફિશ, બરાબર, સ્ટાર ફિશ. પણ એ બધી સાચી મત્સ્ય નહોતી. બરાબર, ઉદાહરણ તરીકે છે દર્શાવું છું ખાલી. જેમ કે ખોટી માછલી, મતલબ એ માછલી છે જ નહીં. બરાબર, જેમ કે શબ્દ આવી ગયો હેગ ફિશ, જેલી ફિશ, સ્ટાર ફિશ. તો આ બધી જે છે એ માછલી નથી. બરાબર, શબ્દ આવી ગયો બીજા સમુદાયના પ્રાણીઓ છે. એમાં શબ્દ બધામાં ફિશ લખેલો છે, પણ આ ફિશ જે છે એ છે નહીં. પછી એવો શબ્દ આવી ગયો સિલ્વર ફિશ. સિલ્વર ફિશ સંધિપાત સમુદાયમાં આવે, શોળત્વજી સમુદાયમાં આવે. જે છે આ જેલીફિશ વાળો ભાગ જે છે વાદળી સમુદાય જે છે એમાં આવે છે. એક ફિશ વાળો ભાગ જે છે એ જૂસમુખા સમુદાયમાં આવે. એટલે આ બધી માછલીઓ નથી. પણ આપણે જે આજે જે વિભાગ ભણવાના છીએ, બરાબર, એ ખરેખર જે સત્ય માછલીઓ જે છે ગણાતી હોય માછલી વિભાગ જે છે એના સભ્યોનો આપણે ભણવાનો છે. માછલીઓનું નિર્માણ ક્યારે થયું અને કયા સમયમાં સૌથી વધુ માછલી નિર્માણ થયું તેના માટે એક શબ્દ યાદ રાખજો, ડેવોનિયન. એવોનિયન કાળ કે સમય આપણે યુગ કહીએ છીએ. ડેવોનિયન કાળ કે સમય જે છે એ મત્સ્યનો સુવર્ણ યુગ માનવામાં આવે છે. જેવી રીતે કેમ ડાયનોસોર હોય તો ડાયનોસોર માટે જુરાસિક વર્લ્ડ ગણાય, એમ મત્સ્યનો સુવર્ણ કાળ કયો તેના માટે શબ્દ આવે ડેવોનિયન કાળ. આ ડેવોનિયન સમય દરમિયાન સૌથી વધુ મત્સ્ય જે છે એનું નિર્માણ થયું. બરાબર, ત્યારથી પછી આજ સુધીમાં મત્સ્ય જે છે એ વિકસતી આવેલી છે. બરાબર, એના પછી સૌથી અગત્યની ખાસિયત જે છે એ શું હશે કે તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે અને તેઓ શરીરના તાપમાનનું નિયમન કરવા સક્ષમ નથી. એનો મતલબ શું થશે? અસમતાપી જે છે શબ્દ આવશે. જો ટેક્સ્ટબુક જે છે એમાં શબ્દ જે લીધેલો છે શીત રુધિરવાળા હોય એનો મતલબ અસમતાપી. અર્થ શું થાય સમજાઈ ગયું. જો શીત રુધિરનો મતલબ ઠંડો રુધિર. આ પાણીમાં રહેવાવાળા સજીવો છે અને જલદ અનુકૂલિત પ્રાણીઓ હોય તેની અંદરનું રુધિર જે છે ઠંડુ હોય. પણ એ ઠંડા રુધિરવાળા પ્રાણીઓ જે બહારના વાતાવરણના તાપમાન પ્રમાણે શરીરનું તાપમાન બદલાવી શકતા નથી, એટલે એને કહેવાય અસમતાપી. બધી મત્સ્ય જે છે એ અસમતાપી અને શીત રુધિરવાળા પ્રાણી કહેવાય. બરાબર, જેની સરખામણી આપણે મનુષ્ય લઈએ તો મનુષ્ય જે છે એ ઉષ્ણ રુધિરવાળા કહેવાય, ગરમ લોહીવાળા. અને આપણે આજુબાજુના તાપમાન પ્રમાણે શરીરનું તાપમાન વધઘટ કરી શકીએ, મતલબ તાપમાન આપણે બદલવા ન દઈએ. જ્યારે આ બધા પ્રાણીઓ કેવા છે કે જે આજુબાજુનું તાપમાન હોય એ પ્રમાણે શરીરનું તાપમાન જે છે એ બદલવા માટે સક્ષમ નથી. બરાબર, આપણે જે છે બદલી શકીએ. એટલે એ પ્રમાણે અસમતાપી અને શીત રુધિરવાળા જે છે બધા પ્રાણીઓ હશે. બીજું સામાન્ય, તેઓ જલીય છે. જલીય જે છે મીઠા કે દરિયા પાણી.
ખારા પાણીમાં કે મીઠા પાણી બંને જે છે એમાં જોવા મળતા જલજ અનુકૂલિત જે છે બધા પ્રાણીઓ, બરાબર. એના પછી ખાસિયત શું છે? શરીર ત્વચીય ભીંગડાથી આવૃત. શરીર જે છે એના ઉપર ચામડી ઉપર ભીંગડાની હાજરી જોવા મળે, બરાબર. અમુક અપવાદને બાદ કરતા અમુક માછલીઓ જે છે જેની ઉપર ભીંગડા નથી હોતા, બરાબર. જેમ કે અપવાદ તરીકે લખાવું, જેમ કે કેટફિશ, બરાબર. ઉદાહરણ યાદ રાખજો, કેટફિશ, પછી ટોર્પિડો અને પાલાકોનિયા. ભીંગડા વિહીન છે એટલે અપવાદ મળે. આ ત્રણ માછલીઓના નામ એવા છે, કેટફિશ, ટોર્પિડો અને વાલાકોની નામની માછલીઓ જે છે એની ચામડી ઉપર ભીંગડા નથી હોતા. બાકી મોટાભાગે બધા જે છે ચામડીમાં ત્વચીય ભીંગડા જે છે એની હાજરી જોવા મળે, બરાબર. પછી શરીરનો ભાગ. શરીર જે છે એ શીર્ષ, ધડ અને પુચ્છમાં વિભાજિત. શરીરના ત્રણ ભાગ, શીર્ષ, માથું, ધડ અને પૂંછડી. શું નથી હોતું? એ ભાગ જે છે એના પરથી ખબર પડે કે ભાગમાં ગ્રીવા ગેરહાજર, મતલબ ગરદન જેવો ભાગ જે છે એમાં હોતો નથી. શીર્ષ, ધડ અને પૂંછડી એવા ત્રણ ભાગ જે છે એમાં શરીર જે છે વિભાજિત થયેલું જોવા મળે, બરાબર. પછી યુગ્મ મીન પક્ષો. યુગ્મ એટલે જોડમાં, યુગ્મ મીન પક્ષો તરવામાં મદદરૂપ. આગળ આવી ગયું તો આપણે જેમ કે ચૂસમુખા સમુદાય જોઈએ તેમાં મીન પક્ષો હતા, પણ યુગ્મ નહોતા, સિંગલ હતા. આમ યુગ્મ મીન પક્ષો છે, જોડમાં મીન પક્ષો આવેલા હોય જે તરવામાં મદદરૂપ જોવા મળે, બરાબર. ઘણા મીન પક્ષો એવા પણ હોય જે પૂંછડીની બાજુ હોય તો એ સિંગલ ન પણ હોય, પણ મોટાભાગે જે છે તરવા માટે ઉપયોગી હોય બધા જોડમાં મીન પક્ષો જે છે એની હાજરી જોવા મળે, બરાબર. આ થઈ સામાન્ય માહિતી. એના પછી બીજું જેમ કે શરીર ઉપર બાહ્ય નાસિકા છિદ્ર, બાહ્ય નાસિકા છિદ્રની એક જોડ હાજર, એક જોડ હાજર. મનુષ્યમાં હોય એની જેમ બાહ્ય નાસિકા છિદ્રની જોડ હોય. આપણે ચૂસમુખા સમુદાયમાં એક જ હતું, બરાબર. જ્યારે આમાં એક જોડ, મતલબ કે ટોટલ બે છિદ્ર જે છે એ હાજર હોય. કાનની રચના. બાહ્ય કર્ણ અને મધ્ય કર્ણ ગેરહાજર. તો ખાસ યાદ રાખજો, કાનની રચનામાં બાહ્ય કર્ણ અને મધ્ય કર્ણ જે છે એ ગેરહાજર હોય, જ્યારે અંતઃકર્ણ હાજર. અંતઃકર્ણ હાજર જે સંતુલન ગ્રાહી તરીકે વર્તે છે. આગળ એવું પ્રમાણે જેનું કાર્ય શરીરનું સંતુલન રાખવાનું છે. અંતઃકર્ણ હાજર હોય, બાહ્યકર્ણ અને મધ્યકર્ણ ગેરહાજર હોય. મનુષ્ય હોય એમાં ત્રણેય હાજર હોય, બાહ્ય, મધ્ય અને અંત. જ્યારે એમાં બાહ્યકર્ણ, મધ્ય એ બંને ગેરહાજર હોય, ખાલી અંતઃકર્ણ જે છે એ હાજર હોય. એટલે કાનની રચના, બરાબર. એના પછી હૃદય. બધા પ્રકારની માછલીઓ જે છે એમાં હૃદય દ્વિખંડી છે. હૃદય દ્વિખંડી, જેમાં એક કર્ણક અને એક ક્ષેપક હાજર હોય. એક કર્ણક અને એક ક્ષેપક જે છે હાજર હોય છે. મતલબ હૃદયમાં ટોટલ બે જ ખંડો હોય, કર્ણક અને એક ક્ષેપક, બરાબર. જેમાં હૃદયમાં ફક્ત અશુદ્ધ રુધિર જ હાજર હોય, અશુદ્ધ રુધિર જ હાજર હોય છે. અશુદ્ધ રુધિર હાજર હોય કારણ કે જેને શુદ્ધ થવા માટે ઝાલરોમાં જાય છે, મતલબ કે આ રીતે જે ભાગ હોય હૃદય દાખલા તરીકે છે એમાં બે ભાગ છે. એક ભાગ છે કર્ણક, એક ભાગ જે છે ક્ષેપક. કર્ણકવાળા ભાગ જે છે, બરાબર, એમાં અશુદ્ધ રુધિર આવશે કર્ણકમાંથી, જે ક્ષેપકમાંથી રુધિર જે છે ક્યાં જશે? બરાબર, ઝાલરોમાં જઈને ઝાલરોમાં શું થશે તો કે શુદ્ધ થશે. શુદ્ધ થઈ ક્યાં જશે? એના શરીરના અંગોમાંથી પાછું રુધિર ક્યાં આવશે? અશુદ્ધ રુધિર દ્વારા. જે રુધિર જે લાવે છે, બરાબર, એ ભાગ જે શિરા થશે, જે લઈ જાય છે એ થશે ધમની. આવું એક માર્ગી વહન જે છે જોવા મળે. એટલે આવા વહનને શું કહેવાય? આમ. આના પરથી આમ રુધિરનું વહન એક માર્ગી છે.
રુધિરનું વહન એક માર્ગી છે, બરાબર. અંગો અશુદ્ધ રુધિર, બરાબર. ઝાલરોમાંથી કયું થઈ જશે અહીંયા શુદ્ધ રુધિર જે અંગોમાં જાય, શુદ્ધ રુધિર જે છે અંગો વાપરે એટલે અશુદ્ધ થઈ જાય, મતલબ ઓક્સિજન વાપરે. CO2 વાળું પાછું શુદ્ધ રુધિર જે શિરા દ્વારા કર્ણકમાં જાય, કર્ણકમાંથી ક્ષેપકમાં. એક જ કર્ણક અને ક્ષેપક હોય એટલે કેવું કહેવાય દ્વિખંડી હૃદય, બરાબર. પ્રકારનો ભાગ જે જોવા મળે. હવે ખાસ રુધિરમાં રક્તકણ એટલે કે RBC રેડ બ્લડ સેલ કોષ કેન્દ્રયુક્ત હોય. કોષ કેન્દ્રયુક્ત મતલબ રક્તકણની અંદર જે છે કોષ કેન્દ્ર હોય છે. મનુષ્યના રક્તકણો હોય કોષ કેન્દ્ર વિહીન હોય, યાદ રાખજો. જ્યારે મત્સ્ય જે છે એના રુધિરમાં રક્તકણો હોય કોષ કેન્દ્રયુક્ત હોય છે, બરાબર. અને સાથે સાથે મૂત્રપિંડ અને યકૃત નિવાહિકા શિરા તંત્ર હાજર હોય છે. નિવાહિકા શિરા તંત્ર જે તમે આગળ ભણશો, મૂત્રપિંડ અને યકૃત નિવાહિકા શિરા તંત્ર બંને આમાં હાજર હોય. જ્યારે મનુષ્યવાળો ભાગ જે છે, બરાબર, એમાં માત્ર યકૃત નિવાહિકા શિરા તંત્ર છે, મૂત્રપિંડ નિવાહિકા શિરા તંત્ર હોતું નથી. એમાં બંને પ્રકારના નિવાહિકા શિરા તંત્ર હાજર હોય. જેમાં નિવાહિકા શિરાનો મતલબ થાય કે કોઈ પણ અંગોમાંથી રુધિર સીધું હૃદયમાં જતા પહેલા બીજા અંગોમાં દાખલ થાય, બરાબર. જે ડિટેલમાં ભણશું, પણ અત્યારે ખાલી યાદ રાખજો બંને પ્રકારના તંત્ર આમાં હાજર હોય છે, બરાબર. એના પછી ચેતાતંત્ર વાળો ભાગ જે છે એમાં લઈએ તો મસ્તિષ્ક ચેતા મતલબ મગજમાંથી નીકળતી ચેતાની 10 જોડ હોય છે. 10 જોડ હાજર. મનુષ્ય જે છે એમાં ટોટલ 12 જોડ ચેતા હોય, બરાબર. જ્યારે આમાં જે છે મસ્તિષ્ક ચેતાની 10 જોડ હાજર હોય. મગજમાંથી નીકળતી 10 જોડ ચેતા જે છે એની હાજરી, બરાબર. એના પછી એના મુખ્ય 3 વર્ગો છે. મત્સ્ય વિભાગના ભાગ જે છે. પહેલો વિભાગ છે પ્લેકોડર્મી, બીજો વિભાગ જે છે આવશે કાસ્થિ મત્સ્ય, અને ત્રીજો વર્ગ જે છે આવશે અસ્થિ મત્સ્ય. આમાં પહેલો વિભાગ જે છે જે પ્લેકોડર્મી, બરાબર, એ આપણે ભણવામાં નથી કોર્સમાં. શું કામ? કારણ કે આ જે છે એમાં લુપ્ત થઈ ગયેલી લુપ્ત મત્સ્યનો સમાવેશ થાય છે. જે માછલીઓ લુપ્ત થઈ ગઈ છે હાલમાં નથી વિભાગ તો પ્લેકોડર્મી. ઉદાહરણ તરીકે જે છે એક ઉદાહરણ ખાલી લખાવવાની જરૂર નથી, બરાબર. ઉદાહરણ તરીકે ક્લિમેટિયસ નામની જે છે એ સૌથી પહેલી મત્સ્ય જે લુપ્ત મત્સ્ય છે હાલમાં હાજર નથી, બરાબર. એનો સમાવેશ થાય. બીજો વિભાગ છે કાસ્થિ મત્સ્ય, જેનું અંતકંકાલ જે છે કાસ્થિનું બનેલું છે. ત્રીજો વિભાગ અસ્થિ મત્સ્ય, જેના હાડકા જે છે મજબૂત આવેલા છે, અસ્થિ મત્સ્ય, એનો સમાવેશ જે છે જોવા મળે, બરાબર. આ બંને વિભાગ ટેક્સ્ટબુકમાં આપેલો છે એટલે આપણે આ બંને વિભાગ જે છે ડિટેલમાં ભણવાનો છે. એમાં બીજો વિભાગ જે છે એના વિશે આપણે અભ્યાસ કરી લઈએ. સૌથી પહેલા આવશે કાસ્થિ મત્સ્ય, બરાબર, જે ટેક્સ્ટબુક પ્રમાણે પણ જોવાનું છે. એ પહેલાં એની વિશેની સામાન્ય માહિતી આપણે ભણી લઈએ. તો સૌથી પહેલું કાસ્થિ મત્સ્ય જે છે એના વિશે ટેક્સ્ટબુકમાં શું છે પહેલાં જોઈ લેજો, પછી આપણે એના વિશે ડિટેલમાં ભણીએ, બરાબર. સૌથી પહેલાં શરૂઆત થાય છે ટેક્સ્ટબુક પ્રમાણે, બરાબર. જો અહીંયા એક એકનો આપણે અર્થ જોતા જઈએ અને ખાસ યાદ રાખજો કાસ્થિ મત્સ્ય અને અસ્થિ મત્સ્ય બંને તફાવતના સ્વરૂપે યાદ રાખવાની છે. કાસ્થિ મત્સ્ય પહેલું, તેઓ ધારારેખીય મતલબ કે પ્રવાહને અનુકૂળ રચના અને કાસ્થિમય અંતકંકાલ ધરાવતા દરિયાઈ પ્રાણીઓ છે. દરિયામાં રહેવાવાળા જ બધા જે છે માછલીઓ છે અને એનું અંતકંકાલ ખાસ યાદ રાખજો, અંત બાહ્ય નથી, અંદરનું કંકાલ કાસ્થિઓનું બનેલું છે. મુખ અગ્ર વક્ષ બાજુએ સ્થિત છે. અગ્ર વક્ષ બાજુનો મતલબ શું થાય છે? જો આકૃતિ પ્રમાણે જે દર્શાવું, મુખ અગ્ર વક્ષનો મતલબ મુખ જે છે એ આવી રીતે હાજર હોય, હા, બરાબર. નીચેની બાજુ છે આને કહેવાય અગ્ર વક્ષ. જ્યારે આ પ્રમાણે હાજર હોય આને કહેવાય ખાલી અગ્રીય મુખ, આ કહેવાય અગ્ર વક્ષ મુખ. એટલે આકૃતિમાં તમે જોશો તો ખ્યાલ આવશે. જો અહીં નીચેની બાજુ અહીંયા ખુલતું મુખ જે છે જોવા મળે, જેને કહેવાય અગ્ર વક્ષ પ્રકારનું મુખ, બરાબર. અગ્ર વક્ષ પ્રકારનું મુખ જે છે જોવા મળે છે. કરોડસ્તંભ આજીવન અને સ્થાયી છે, બરાબર. કરોડસ્તંભ વાળો ભાગ જે છે એ કાયમી માટે સ્થાયી છે, એટલે આપણે એને પૃષ્ઠવંશી વિભાગ જે છે એમાં લઈ શકીએ.
ઝાલર ફાટ અલગ, જુદી જુદી અને ઝાલર ઢાંકણ વગરની છે. આ તફાવત છે. કાસ્થિ મત્સ્યમાં ઝાલર ઢાંકણ નથી હોતી, જ્યારે અસ્થિ મત્સ્યમાં ઝાલર ઢાંકણ હોય. ત્વચા ચીકણી, કઠણ અને સૂક્ષ્મ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા હાજર છે. ભીંગડા શું થઈ જાય? એના બાહ્ય કંકાલ, શરીરની બહારની બાજુ આવેલું હોય એ બાહ્ય કંકાલ થઈ જાય. અંદરની બાજુ જે હતું એ કાસ્થિની અંતર કંકાલ છે. એ પ્લેકોઇડ પ્રકારના ભીંગડા જે છે હાજર હોય અને ત્વચા ચીકણી હોય. દાંત છે એ પ્લેકોઇડ ભીંગડાનું રૂપાંતરિત સ્વરૂપ છે, જે પાછળની દિશામાં વળેલા છે. યાદ રાખજો, દાંત જે છે એ ભીંગડામાંથી બનેલું રૂપાંતરિત સ્વરૂપ જે પાછળની દિશામાં વળેલા જોવા મળે. તેઓ અનુધારી કે જડબાધારી છે. મતલબ સૌથી પહેલા જે છે જડબા ધરાવતા પ્રાણીઓ તો એ આવશે મત્સ્ય. બરાબર, એમાં કાસ્થિ મત્સ્ય છે. મતલબ એમાં જડબાની હાજરી હોય ને એની અંદર દાંત હોય. તેમના જડબા ખૂબ જ મજબૂત હોય છે અને તેઓ બીજા પ્રાણીના શિકાર પર નભનારા પ્રાણીઓ છે. પ્રિડેસિયસ, બરાબર, બીજા પ્રાણીનો શિકાર કરેલો હોય, શિકાર કરેલા પ્રાણીઓ જે છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. પ્લવનાશકો કે વાતાશયોની ગેરહાજરી. શરીર જે છે એને તરતું રાખવા માટે વાયુથી ભરેલા કોટર એને કહેવાય વાતાશય અથવા પ્લવનાશય. એવું હોતું નથી. જો તેમ છતાં એ ડૂબાયા વગર સતત તરતા રહે છે. એની ખાસિયત એવી માછલીઓ છે જેની અંદર વાતાશય કે પ્લવનાશય નથી, તેમ છતાં પણ એ સતત જે છે તરતા રહે છે. અને આ મોટા કદની માછલીઓ છે. હૃદય દ્વિખંડી, આગળ આવી ગયું પ્રમાણે, જેમાં એક કર્ણક હોય, એક ક્ષેપક હોય. બરાબર, બે વિભાગ કર્ણક અને ક્ષેપક ધરાવતું દ્વિખંડી હૃદય જે છે જોવા મળે. ખાસ ઇમ્પોર્ટન્ટ આટલો ભાગ જે એક્ઝામ્પલ પૂછાય છે વારંવાર. તેમાંના કેટલાક વીજ અંગો, જો ટોર્પિડો માછલી જે છે એમાં વીજ અંગો જોવા મળે, મતલબ ઇલેક્ટ્રિક કરંટ ઉત્પન્ન કરે. પૂછાઈ ગયું નીટમાં. કેટલાક ઝેરી ડંખ ધરાવે, જેમ કે ટ્રાઇગોન માછલી જે છે એમાં ઝેરી ડંખ જે છે જોવા મળે છે. તેઓ શીત રુધિરવાળા પ્રાણીઓ છે, મતલબ અસમતાપી મતલબ તાપમાન જે છે એનું ફેરફાર કરી શકતા નથી. ઠંડા રુધિરવાળા પ્રાણીઓ એટલે કે તેમના શરીરના તાપમાન નિયમનની ક્ષમતાનો અભાવ. તે શરીરનું તાપમાન નિયમનમાં જે છે એ રાખી શકતા નથી. બરાબર, શરીર જે છે ફિક્સ તાપમાન નથી રાખી શકતા. બહારના તાપમાન પ્રમાણે જે છે એનું છે તાપમાન બદલાણ કરે. લિંગભેદ જોવા મળે, મતલબ નર અને માદા અલગ અલગ હોય. એમાં ખાસ કરીને નરમાં નિતંબ મીન પક્ષો હોય, આંકડીઓ કે પકડ ધરાવે છે. બરાબર, મૈથુન ક્રિયા કરવા માટે નરનું નિતંબ મીન પક્ષ હોય, પાછળની બાજુ આવેલો મીન પક્ષ, એમાં આંકડી જેવો રચના જોવા મળે અથવા પકડ ક્લેસ્પર જેવી રચના જોવા મળે, જેનાથી નર ભાગ અલગ પાડી શકાય. ફલન અંત પ્રકારનું શરીરની અંદર ફલન થાય અને એમાંના ઘણા ઓછા અપત્ય પ્રસવી છે. ઘણા ઓછા અપત્ય પ્રસવી મતલબ મોટા ભાગના કેવા થાય? અંડ પ્રસવી. બચ્ચાને જન્મ આપતા જે છે પણ મૈડા મૂકતા પ્રાણી વધારે છે. ઘણા ઓછા કીધું છે. ઉદાહરણ તરીકે ડોગ ફિશ, સ્કોલિયોડોન નામ યાદ રાખો. ડોગ ફિશ નામ પડેલું છે. ડોગ મતલબ કૂતરા જેવી, જેમાં સૂંઘવાની ક્ષમતા હોય. ઘણા દૂરથી પણ આ માછલી જે છે એ સુગંધ જે છે પારખી શકે છે. એવી માછલીની ખાસિયત હોવાથી એનું નામ પડેલું છે ડોગ ફિશ. બીજું નામ છે સો ફિશ, પ્રિસ્ટિસ અથવા સો એટલે કરવત. બરાબર, આકૃતિ આપેલી છે જો સ્કોલિયોડોન આપેલી છે ડોગ ફિશ. બીજું છે પ્રિસ્ટિસમાં સો એટલે કરવત, જેમાં કરવત જેવું મુખ જોવા મળે એટલે એના પરથી નામ પડેલું છે સો ફિશ. બરાબર, કરવત જેવું મુખ ધરાવતી સો ફિશ, ડોગ ફિશ. ગ્રેટ વ્હાઇટ શાર્ક માછલી મોટા કદની. બરાબર, એ થશે કાસ્થિ મત્સ્ય, કાર્ક્રિયોડોન અને રેફિશ. બરાબર, સ્ટિંગરે યાદ રાખજો. ટ્રાઇગોન આગળ આવી ગયું. ટ્રાઇગોન જે છે એમાં સ્ટિંગરે મતલબ કે ડંખ ઉત્પન્ન કરતી માછલી છે. ટ્રાઇગોન અને સ્ટિંગરે બે રેફિશ તરીકે ઓળખાય. બે નામ યાદ રાખવાના છે. અને આગળ આવી ગયું ઉદાહરણ ટોર્પિડો પૂછાય. કઈ પ્રકારની માછલીમાં બીજ અંગો ઉત્પન્ન કરી શકે? બીજ અંગો આવેલા છે જે વીજળી કરંટ ઉત્પન્ન કરે છે, તો ઉદાહરણ આવશે ટોર્પિડો. બરાબર, આ થઈ ગયું કાસ્થિ મત્સ્ય. આકૃતિ પ્રમાણે યાદ રાખવાનું છે. કરવત જેવું શરીર અને અહીંયા ઝાલર ફાટ જે છે ખુલ્લી હોય. બરાબર, આ મીન પક્ષો જે છે આવેલા હોય જોડમાં, અને આ જે મીન પક્ષ હોય પુચ્છ મીન પક્ષ એ સિંગલ હોય, જોડમાં નથી હોતા. બરાબર, આ બધા જોડમાં મીન પક્ષ આવેલા હોય છે. અને મુખ જે છે એ અગ્ર પક્ષ પ્રકારનું જોવા મળે. કરવત જેવું મુખ હોય તો પ્રિસ્ટિસ અથવા સોફિશ. બરાબર, હવે એના વિશે ડિટેલમાં જોઈ લઈએ. બરાબર, આટલો ભાગ જે છે ટેક્સ પ્રમાણે. એ સિવાયનો ભાગ જે છે જે ટેક્સમાં નથી આપેલો ઉમેરવાનો છે, એ ભાગ કયો છે એને આપણે એડ કરી લઈએ. બરાબર, તો ફટાફટ સૌથી પહેલો તો આનો મુદ્દો હશે બધી જ દરિયા. કાસ્થિ મત્સ્ય જે છે બધી જ દરિયાઈ છે, મતલબ મીઠા પાણીમાં આવી માછલી જોવા મળતી નથી. બરાબર, બીજું મેઇન મુદ્દો અંતઃકંકાલ કાસ્થિ.
નામ પરથી તેનું શરીરનું અંતકંકાલ જે છે એ કાસ્થીનું બનેલું હોય એટલે કાસ્થી મત્સ્ય જે છે તરીકે જોવા મળે. બરાબર. કરોડસ્તંભ જીવનભર હાજર, સમગ્ર જીવન દરમિયાન કરોડસ્તંભ હાજર છે એટલે આના પરથી તો ઓળખાય છે. પૃષ્ઠવંશી તરીકે ઓળખાય. બાહ્ય કંકાલ, તો બાહ્ય કંકાલનો મતલબ ભીંગડા કયા છે? પ્લેકોઇડ ભીંગડાથી આવરી. યાદ રાખજો, બે શબ્દ મિક્સ ના થાય. અંત કંકાલ કાસ્થીનું બનેલું હોય અને બાહ્ય કંકાલ જે છે પ્લેકોઇડ ભીંગડા. ભીંગડા એટલે બાહ્ય કંકાલ થાય, શરીરની બહારની રચના. આપણે એવા પ્લેકોઇડ પ્રકારના ભીંગડા જે છે એનાથી શરીર આવરી જોવા મળે. એના પછી 5 થી 7 જોડ, 5 થી 7 જોડ ચાલરો હાજર, જે ઝાલર ફાટ દ્વારા સીધી શરીરની બહાર ખુલે છે. મતલબ શું થશે? ઝાલર ઢાંકણ ગેરહાજર હોય છે. આ તફાવત યાદ રાખજો. અસ્થિ મત્સ્ય જે છે એમાં તફાવત નહીં જોવા મળે. આમાં 5 થી 7 જોડ ઝાલર હાજર હોય. ઝાલર ફાટ દ્વારા મતલબ બહારની બાજુ તિરણ દ્વારા સીધા શરીરની બહાર ખુલે. એમાં ઝાલરનું ઢાંકણ જે છે હોતું નથી, ગેરહાજર હોય છે, એની ખાસિયત છે. બરાબર. ઉપરાંત એના પછી નેક્સ્ટ ભાગ જે આવશે તો કે શીર્ષવાળો ભાગ. શીર્ષ જે છે એ વક્ષ સપાટી પર મુખ હાજર. મતલબ શું થશે? મુખ જે છે કેવું થશે? અગ્રવક્ષ પ્રકારનું મુખ જે છે એ હાજર. અગ્રવક્ષ પ્રકારનું મુખ જે છે એમાં હાજર જોવા મળે છે. બીજો મુદ્દો, વાતાશયો ગેરહાજર. વાતાશય કે પ્લવનાશકો જે છે, બરાબર, એવો કોઈ પણ ભાગ જે છે એ ગેરહાજર હોય છે. આથી તેને ડૂબવાથી બચવા માટે સતત તરતા રહેવું પડે છે. મતલબ એમાં પ્લવનાશકો નથી, સ્થિર ના રહી શકે. સ્થિર રહેવા માટે જે છે એના અંદર વાયુ ભરેલું કોટર જોઈએ એવું એમાં નથી, એટલે એને સતત ડૂબી ના જાય એના માટે સતત જે છે તરતા રહેવું પડે. એવા પ્રકારની માછલી. એના પછીનો મુદ્દો, મેઇન ભાગ જે ટેક્સ્ટમાં આપેલો નથી, શીર્ષની પૃષ્ઠ સપાટી પાછળની બાજુ. શીર્ષની પૃષ્ઠ સપાટીએ એક વિશિષ્ટ રચના જેને લોરેન્ઝની પુટિકા, યાદ રાખજો, લોરેન્ઝની પુટિકા. આ શબ્દ જે છે નવો છે, વૈજ્ઞાનિકાના નામ પરથી આપેલો શબ્દ લોરેન્ઝની પુટિકા આવેલી છે, જે ઉષ્માગ્રાહી અંગ તરીકે વર્તે છે. લોરેન્ઝની પુટિકા ક્યાં આવેલી છે? કાર્ય શું પૂછે? શરીરની પાછળની બાજુએ લોરેન્ઝની પુટિકા નામની એક રચના આવેલી છે, જે ઉષ્માનું ગ્રહણ કરનારું અંગ છે. બરાબર. જે આ માછલી જે છે એની ખાસિયત છે. બરાબર, એટલું યાદ રાખવાનું છે. યકૃત દ્વિખંડી હોય છે. મનુષ્યમાં હોય ને જેમાં જમણો ખંડ અને ડાબો ખંડની જેમાં પણ યકૃત જે છે એ દ્વિખંડી જોવા મળે. ઉપરાંત નર મત્સ્યના નિતંબ મીન પક્ષ, નિતંબ એટલે કમર વિસ્તારમાં આવેલા મીન પક્ષો પર મૈથુન અંગ તરીકેની રચના ક્લાસ્પર્સ જે છે એનો શબ્દ શું આવી ગયો આગળ? આંકડી જેવી રચના જે છે, આંકડી જેવી રચના હાજર હોય છે. એટલે નર મત્સ્ય જે છે એના નિતંબીન પક્ષમાં એક આંકડી જેવી રચના હાજર હોય, અંકુશ જેવી. એનાથી નર મત્સ્ય જે છે આપણે અલગ પાડી શકીએ. ફલન, અંતફલન અને ઘણા બધા અપત્ય પ્રસવી હોય છે. એટલે મોટા ભાગના અપત્ય પ્રસવી અને ફલન જે છે શરીરની અંદર જોવા મળે.
આ બધા અપત્યપ્રસવી મતલબ કે અમુક ઈંડા મૂકતા જે છે મોટાભાગના બચ્ચાને જન્મ આપનારા જે છે પ્રાણીઓ તરીકે ઓળખાય છે. ખાસ મેઇન ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ ઉદાહરણ જે છે અને એની ખાસિયતો જે છે કઈ છે તે બરાબર. તેમાં સૌથી પહેલો આવશે સ્કોલિયોડોન, ઇંગ્લિશ નામ છે. બીજું નામ થશે એનું ડોગ ફિશ એના પરથી નામ કીધું પ્રમાણે બરાબર, જે એક પ્રકારની ભારતીય શાર્ક તરીકે ઓળખાય, ભારતીય શાર્ક માછલી જે તરીકે ઓળખાય છે, જે તે કૂતરા જેવી ઘ્રાણ સંવેદના ધરાવે છે, દર્શાવે છે. ઉપરાંત તે અપત્યપ્રસવી છે. એનો મતલબ શું છે તો તે ઈંડા મૂકતી નથી, એ બચ્ચાને જન્મ આપનારી માછલી છે. ડોગફિશ નામ ઘ્રાણ સંવેદનાના આધારે. પહેલું ઉદાહરણ થઈ ગયું. બીજું પ્રિસ્ટિસ એટલે સોફિશ મતલબ શું થશે? મુખ જે છે કેવું હોય? કરવત જેવું મુખ ધરાવે છે, એના પરથી નામ આપ્યું છે પ્રિસ્ટિસ. ત્રીજું ઉદાહરણ જે આવશે ટ્રાઇગોન જે છે એમાં નામ પરથી તો કે ટ્રાઇગોન જે છે એમાં નામ થશે રેફિશની ખાસિયત શું છે તો કે માં પૃષ્ઠ બાજુનું મીન પક્ષ જે છે ઝેરી ડંખ ધરાવે છે. ઝેરી ડંખ જે છે ધરાવતી માછલી તેમાં આવશે ટ્રાઇગોન અથવા તો રેફિશ. બરાબર. ચોથું ઉદાહરણ જે છે આવશે ટોર્પીડો જે છે એનું બીજું નામ જે છે શું આવશે તો વિભાગ આવશે ઇલેક્ટ્રિક કરંટ આપતી, ઇલેક્ટ્રિક રે એટલે કે વિદ્યુત કરંટ ઉત્પન્ન કરતું અંગ હાજર. વિદ્યુત કરંટ જે છે ઉત્પન્ન કરી અંગ ધરાવતી માછલી તેમાં કઈ આવશે? ટોર્પીડો. ઇલેક્ટ્રિક રે જે છે ઉત્પન્ન કરી શકે છે, જે 100 થી 400 વોલ્ટનો આંચકો આપી શકે છે, જેનાથી શિકારી જે છે એને મારી શકે, તાત્કાલિક ધોરણે એને ડરાવી શકે. 100 થી 400 વોલ્ટનો આંચકો આપતો વિદ્યુત કરંટ જે છે ઉત્પન્ન કરતી માછલી, ઉદાહરણ તરીકે ટોર્પીડો. બરાબર. પાંચમું નામ છે કેરકેરોડોન, ઇંગ્લિશ નામ. સાદું નામ થશે મહાન સફેદ શાર્ક. બરાબર. શાર્ક માછલી જે કહીએ છીએ આપણે, બરાબર, ઇંગ્લિશ નામ પ્રમાણે ગ્રેટ વ્હાઇટ શાર્ક માછલી જે છે કેરકેરોડોન. નેક્સ્ટ છઠ્ઠું ઉદાહરણ જે છે રાહાનિયોડોન કેરકેરોડોન જે છે એના જેવું નામ જે છે એનું નામ થશે વેલ શાર્ક જે છે એનો મતલબ વેલ માછલી જે છે એના જેવી મોટી એટલે મોટામાં મોટી વાસ્તવિક મત્સ્ય, સાચી મોટામાં મોટી માછલી જે છે આમાં અંદાજિત જે છે લંબાઈ આપેલી છે 13 થી 14 મીટર જે છે લંબાઈ ધરાવતી મોટામાં મોટી વેલ શાર્ક જે છે. બરાબર. અને લાસ્ટ સાતમું ઉદાહરણ છે, યાદ રાખજો, કાઇમેરા જે છે ને ઘણા બધા નામ છે, જેમ કે રેડફિશ. બીજું નામ છે કિંગ ઓફ હેરિંગ્સ, ઘોસ્ટફિશ, ભૂત માછલી. એવું શું કામ? બરાબર. તો ખાસ પેલું કાઇમેરા તો કે આ જે છે અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્યને જોડતી કડી છે. જોડતી કડી મતલબ બેયના લક્ષણો જોવા મળે. કાઇમેરાવાળો ભાગ જે છે બરાબર એમાં અસ્થિ મત્સ્ય અને કાસ્થિ મત્સ્ય બેયને લગતા લક્ષણો જોવા મળે છે. કઈ રીતે બંનેના લક્ષણો જે છે એમાં જોવા મળે છે તો ખાસ ઇમ્પોર્ટન્ટ એક મુદ્દો જે છે કાઇમેરામાં ઉમેરીએ. કાઇમેરાવાળા ભાગ જે છે એમાં ઝાલર ઢાંકણ હાજર હોય છે. આગળ આવી ગયું તો કાસ્થિ મત્સ્યમાં ઝાલર ઢાંકણ ગેરહાજર, આમાં ઝાલર ઢાંકણ જે છે હાજર છે. અને અવસારણી અસ્થિ મત્સ્યની જેમ ગેરહાજર.
એટલે અસ્થિ મત્સ્ય જેવું લક્ષણ કયું છે? ઉસારણી હોતી નથી. અને કાસ્થિ મત્સ્ય જેવું લક્ષણ કયું છે? તો ચાલે ઢાંકણા હાજર હોય છે. બરાબર. એટલે બંને પ્રમાણે જે છે કાયમેરા બેને જોડતી કડી તરીકે જે છે લેવામાં આવે છે. બરાબર. આ થઈ ગયું કાસ્થિ મત્સ્ય જે છે એના વિશે ખાસ ટેક્સ્ટ બુકમાં આપેલું છે ભાગ, અને એની સિવાયના જે એક્સ્ટ્રા ભાગ લખાવેલો છે એક્સ્ટ્રા ભાગ એડ કરી દેવાનો છે. બરાબર. અને ટેક્સ્ટ બુક પ્રમાણેવાળો ભાગ જે છે બરાબર આ જે આપેલું છે આકૃતિ અને એના ખાસ ઇમ્પોર્ટન્ટ છે બધા ઉદાહરણ પ્રમાણે જે છે એના ભાગ પૂછાય છે. બરાબર. આના પછી આપણે એના નેક્સ્ટ લેક્ચર જે છે એના પછીનો જે મુખ્ય ભાગ જે આવે છે અસ્થિ મત્સ્ય, એના વિશે આપણે એના પછી નેક્સ્ટ લેક્ચર જે છે એમાં અભ્યાસ કરશું. બરાબર.